દાહોદ રૂરલ પોલીસે ડોકી ગામેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો। આ તારીખ 16/2/2026 સોમવારના રોજ બપોરે 12:05 દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ અને ત્યાંથી પસાર થવાનો છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ ઉપર જે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ચેકપોસ્ટ ઉપર કામગીરી દરમિયાન 4 વ્હીલ ગાડીનો ચાલક ત્યાં આવતા તે ગાડીને ઊભો રાખવાનો ઇશારો કરતા પોલીસને જોઈ અને ગાડીના ચાલકે પોતાની ગાડી દાહોદથી જે ઝાલોદ હાઈવે છે ત્યાં બાજુ પોતાની ગાડી ભગાવી હતી અને પોલીસ દ્વારા તેનો પીછો કરતા જે આ ગાડી ડોકી નજીક પલટી ખાધેલી હાલતમાં જોવા મળી હતી। જો કે પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 5,29,490 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 10,49,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।